જો ચૂપચાપ શાંતિથી એમના ખોળામાં બેઠી છે. શું નાસ્તો કરે છે શિવા? શું નાસ્તો કરે છે? હાય કહી દે, હાય. જો તમને હાય કીધું પલ્લુએ, સ્માઈલ કરી. ચાલો તો શિવાભાઈ ક્રિકેટ રમી રહ્યા છે. ચલો કરો બોલિંગ. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું ફરીવાર બીજા મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 8 અને મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને ગુડ મોર્નિંગ બધાયને. અને પરીબેન તો સૂતા છે અને શિવાભાઈ મોબાઈલમાં જોવે છે અને હું ચા અને બિસ્કિટનો નાસ્તો કરી રહી છું. જો વાડકામાં ચા લઈ લીધી છે, વાડકી. ગામડામાં આમ તો વાડકી કહેવાય. અને આ છે ક્રેકજેક બિસ્કિટ. તો થોડુંક નાસ્તો કરવાનો છે સવાર સવારમાં, કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો આજનો મારો દિવસ કેવો જશે એના માટે તમારે વિડીયોમાં આગળ બન્યા રહેવું પડશે. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હું તમને જણાવીશ કે આજે હું આખો દિવસ શું કરવાની છું. ચલો ફેમિલી, તો અમારા શિવાભાઈ નાસ્તો કરી રહ્યા છે. આપણે પૂછીએ શિવાને કે શિવો સવારમાં શું નાસ્તો કરે છે? શિવા શું નાસ્તો કરે છે? મમરા. તને ભાવે છે? અચ્છા, અને ફોનમાં શું જોવે છે તું? શું? પોકીમોન. અચ્છા, તમે પરીબેન નો સાબુ ક્યાં ખોઈ નાખ્યો છે? ની ખબર. અરે આવું કરાય? તો તમને નાસ્તામાં બીજું શું ભાવે છે દોસ્તોને જણાવી દો. વેફર. પછી બીજું કઈ નથી ભાવતું? ચલો અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. બોલી દો. લે ચલો ફટાફટ બોલ શિવા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. લાઈક સબસ્ક્રાઇબ કરો. ચલો પછી મળીશું એમ કહી દે. અમારે શિવુભાઈ ગાય માટે ખડ લેવા ગયા હતા. ક્યાં ગયા તો? આમ આવી જા. ના આ છે ગાય માટે ખડ. કેતનભાઈ ખડ લેવા ગયા હતા ગાય માટે. જો તો મારા મમ્મી ગાય માટે ખડ લેવા ગયા હતા. તો ખડ લઈને આવી ગયા છે. અમારે અહીંયા આવું ખડ હોય છે, જોઈ લો. તો મારા મમ્મી મસ્ત મજાની ઉગાય માટે ખડ લઈ. ચલો તો મમ્મી મસ્ત મજાના એવા મકાઈના રોટલા બનાવી રહ્યા છે. મકાઈના રોટલા બનાવતી હતી હું, પણ પરીબેન જાગી ગયા એટલે પછી મારા મમ્મી રોટલા બનાવવા બેસી ગયા. જો મારા મમ્મી મસ્ત મજાના મકાઈના રોટલા બનાવી રહ્યા છે. એક રોટલો બની ગયો છે, એક રોટલો બનાવે છે અને એક રોટલો ચડે છે. હા, અમારે મકાઈના રોટલા. અને અમારે પરીબેન મને કે છે બોલો તો પલ્લુ. હાય કહી દે. હાય કહી દે. હાય કહી દે. હાય. પરીબેન કઈક વિચારી રહ્યા છે, કઈ બોલતા નથી, ગુમસુદા થઈ ગયા છે. કઈ કેવું છે ને, મમ્મી મસ્ત મજાના એવા રોટલા બનાવી રહ્યા છે. અને શિવ બાર ગેમ રમે છે. તો તમે પરીને જોઈ લ્યો. પરીને હમણાં ગુડ મોર્નિંગ થયું. સવારના 7 વાગ્યાની સુઈ ગઈ હતી, હમણાં ઉઠી પરી 10:30 વાગ્યે. ચાલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ફેમિલી, પરીબેન ઉઠ્યા છે. સુઈ ગયા હતા સવારના 7 વાગ્યાના, હમણાં ઉઠ્યા 10:30 વાગ્યે. તો એ રમી રહ્યા છે. હું તમને બતાવું કે પરીબેન રમી રહ્યા છે. જો પલ્લુ હાય કહી દે. હાય. જો તમને હાય કીધું પલ્લુએ, સ્માઈલ કરી લે બિટ્ટુ. પલ્લુ હાય. હા હાય કહી દે. હાય. હા જો તો પલ્લુબેન મસ્ત મજાના રમી રહ્યા છે. જાઓ. અને અમારા શિવાભાઈ તમે શું કરો છો? મોબાઈલ રમી રહ્યા છે. એમને મોબાઈલ રમવાનું કામ છે, કેમ કે એમને આજે છુટ્ટી છે, સ્કૂલે નથી જવાનું.
અને પરીબેન હમણાં ઉઠ્યા છે એટલે એમને રમવાની મજા આવે છે સવારમાં. કા હાય કે હાય હાય હાય. તો કઈક આવું છે ફેમિલી. પરી હમણાં ઉઠીને રમી રહી છે, શિવાભાઈ ગેમ રમી રહ્યા છે અને હું પરીને લઈને બેઠી છું. અને મારા મમ્મી પાલકની ભાજી સાફ કરી રહ્યા છે કારણ કે મગ અને પાલકની ભાજીનું શાક કરવાનું છે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું છે મકાઈનો રોટલો અને પાલકની ભાજી. તો મમ્મીએ મસ્ત મજાનું એવું જમવાનું બનાવી દીધું છે અને આપણે હવે જમવા બેસવાના છીએ. તો હું તમને બતાવી દઉં. મકાઈનો રોટલો અને પાલકની ભાજી, સરસ મજાનું એવું જમવાનું બની ગયું છે. અને શિવાભાઈ અહીંયા શિવ શું કરે છે? ગેમ રમે છે. જવાબ બી એવો છે કે ગેમ રમું છું. અને અમારે નટકટ પરી જો હિંચકામાં જ છે. મારે જમવાનું છે એટલે મેં એને હિંચકામાં મૂકી દીધી છે. અને રડવું તો નથી હમણાં, પણ મને એમ થયું કે જમવા માટે એને હિંચકામાં મૂકવી પડે, નહીં તો જમવા નહીં દે. એટલે એ હિંચકામાં છે હમણાં પરી. ચલો તો આપણે પહેલા જમી લઈએ પછી મળીએ. તો પરી નાની સાથે રમી રહ્યા છે. જો પરીને એના નાની રમાડી રહ્યા છે. મારા કરતા તો એને એના નાની સાથે રહેવાની મજા આવે છે. વધુ પડતું એ મારી પાસે નથી રહેતી, એના નાની પાસે જ રહે છે. અને મારા કરતા તો વધારે એને નાની એને ચૂપ કરાવતા હોય છે અને એમની સાથે એમને રમવાની બહુ જ મજા આવે છે. જો ચૂપચાપ શાંતિથી એમના ખોળામાં બેઠી છે. એમની સાથે તો મસ્ત મજાના ઓકારાથી વાતો બી કરે છે. કા પલ્લુ? હા હા. થોડો તડકો આવે છે એટલે તડકાથી એની આંખો છે ને એ બંધ કરે છે ઝીણી ઝીણી. જો તો પરીને મારા કરતા તો વધારે મારા મમ્મી સાથે રહેવું ગમે છે કારણ કે મમ્મી લાડ જ એવું કરે છે કે એને મજા આવે છે. તો સારું, તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ પછી. ચલો ફેમિલી, સ્વાગત છે તમારું બીજી વાર અમારા વિડીયોમાં. શિવો એનો ગુલ્લક તોડવા જઈ રહ્યો છે. તો ચલો આપણે જોઈએ કે શિવાના ગુલ્લકમાં કેટલા પૈસા છે. ચલો શિવા બતાવો. અરે વાહ, ખોલીને બતાવ, બધા ખોલીને બતાવ. છૂટા કરી દે, આમ આમ છૂટા કરી દે. એક 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 નોટ બધી કરી દે. અરે વાહ, શિવાના ગુલ્લકમાં તો બહુ બધા પૈસા છે. નોટો બધી ખોલી નાખ. આમ એક એક કર દે, એક એક બતાવ. 1 2 3 4 5 4. અરે આટલા બધા છે. જો શિવાના ગુલ્લકમાં તો કેટલા બધા પૈસા છે ફેમિલી, જોઈ લ્યો. આ શિવાના ગુલ્લકમાં તો બહુ બધા પૈસા નીકળ્યા. અરે નાઈસ નાઈસ, વેરી નાઈસ. ચલો તો શિવાના ગુલ્લકમાં બહુ બધા પૈસા નીકળ્યા. શિવાના ગુલ્લકમાં કેટલા બધા પૈસા ભેગા કર્યા પણ થોડા દિવસમાં. ચાલો તો શિવાભાઈ ક્રિકેટ રમી રહ્યા છે. ચલો કરો બોલિંગ. અરે આઉટ થતા થતા બચી ગયા. ચલો નેક્સ્ટ બોલ, બીજી વાર બોલ નાખો. શિવાને ક્રિકેટ રમવાની મજા આવે છે. માર. અરે આ છોકરાથી તો કોઈ વાગતું એ નથી. જોરથી માર. અરે વાહ, બહુ જોરથી માર્યું શિવાએ તો. શું તને ક્રિકેટ રમવું ગમે છે? એવું? તો તને બોલિંગ કરવી ગમે કે બેટિંગ કરવી ગમે? બોલિંગ. અરે વાહ, ભુરિયાને તો બોલિંગ ગમે છે. ચલો લાસ્ટ બોલ કરે, ફટાફટ જલ્દી એક બોલ નાખી દે.
ચલો 6 મારે છે, આઉટ થાય છે કે ચોક્કો મારે છે? અરે આઉટ થતા થતા બચી ગયો. ચલો તો શિવાભાઈ નું ક્રિકેટ રમવાનું કામ પૂરું થઈ ગયું. હાય કહી દે, બાય કહી દે, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો એમ કહી દે. ફરી મળીશું દોસ્તો એમ કે. દોસ્ત બાય. હાલો તો ફેમિલી, કેટલા વાગી ગયા છે? 4:30 જેવું થઈ ગયું છે. અને આપણે હવે શાકમાં છે આજે તુવર. તો તુવરને આપણે ફોલવાની છે. મમ્મી ખેતરમાંથી લાવ્યા છે, કેમ કે તુવર અમારે ઘરે જ ખેતરમાં થાય છે, એટલે બહારથી લાવવી પડતી નથી. તો જો મસ્ત મજાની તુવર, લીલી તુવર. તો આજે લીલી તુવરનું શાક કરવાનું છે. તો એના માટે એને પહેલા ફોલવી પડશે. તો હવે હું તુવરને ફોલવા માટે બેસવાની છું, પણ હવે પરી હિંચકામાં છે. હવે જોઈએ કે પરી તુવર ફોલવા દે છે કે નહીં એ, કારણ કે જાગે તો છે થોડી થોડી. તો એવી જ રીતના તમે વિડીયોમાં બન્યા રહેજો. અને અમારે શિવાભાઈ તો મોબાઈલમાં રમી રહ્યા છે, કારણ કે રજા છે, કાલે બી રજા છે, એટલે મોબાઈલમાં મશગુલ છે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો ફેમિલી, આ તમે આને ઓળખો છો? કોણ છે જે બાઇક ચલાવી રહ્યા છે? બાઇક ચલાવશો ભાઈ તમે? અરે ચાલો તો ગાડી આવવા દો. ચલો તો અમારા ભાઈ ગાડી ચલાવી રહ્યા છે હેલ્મેટ પહેરીને, કેમ કે હેલ્મેટ ના પહેરે તો 100 રૂપિયા દંડ લાગુ પડે છે, એટલે એમને હેલ્મેટ પહેરી લીધું છે અને બાઇક જવા રહ્યા છે. ચલો, મસ્ત મજાની બાઇક એવી જઈ રહી છે. ચલો રિવેશ તો લ્યો. અરે પેટ્રોલ ખતમ થઈ ગયું. અરે હવે શું થશે? તો તમારે કઈ કેવું છે? હવે ડાયલોગ વાયલોગ બોલવાનો હતો ને તમારે? તો પુષ્પાનો ડાયલોગ બોલવાનો હતો, બોલવું નથી? જોરથી બોલ. એને પુષ્પાનો ડાયલોગ બોલે છે કે મેં ઝુકેગા નહીં સાલા. ચાલો તો શિવાભાઈએ મસ્ત મજાની એવી બાઇક ચલાવી લીધી. શું ખાય છે શિવા તું? કયા બિસ્કિટ? જોર में બોલ. ઓરિયો. તો બતાવ તો ફેમિલી ને કે તું કયા બિસ્કિટ ખાય છે. તો ચાલો તમારે ખાવું હોય તો એમ કે. વયો ગયો શિવો. તો ચલો તો હું રોટલા બનાવી રહી છું મકાઈના. એક રોટલો બને છે, 2 રોટલા બનાવી દીધા છે મેં. શિવુભાઈ રમી રહ્યા છે. તો પરીબેન સુઈ ગયા છે, એટલે મસ્ત મજાના એવા રોટલા બનાવવા મળી ગયા. બાકી પરીબેન જાગતા હોય તો રોટલા બનાવવાનો ટાઈમ નથી મળતો, કારણ કે રોતી હોય ને કાંઈ હોય એટલે. તો એ પરી સૂતી છે, એટલે મેં મકાઈના મસ્ત મજાના એવા રોટલા બનાવી દીધા છે. ને મમ્મી શાક ને એવું બનાવે છે. આજે અમારા દેશી ચૂલા પર મકાઈના રોટલા, જો મસ્ત મજાના એવા મોટા મોટા રોટલા છે મકાઈના, જોઈ રહ્યા છો તમે. સારું, તો પછી આપણે મળીએ. શું કરે છે શિવા તું? પન્ની ફાડે છે. હા, તો તારે દોસ્તોને શું કહેવાનું છે? હેલો દોસ્તો, આજે અમે આપણે શું બનાવ્યું? પનીર. હા, પનીરની સબ્જી. તો આપણા વિડીયોને શું કરવાનું છે? એને ખાવાનું છે. આપણા વિડીયોને શું કરવાનું છે? अच्छा, तो तमी हमारा वीडियो ने मिलशु कि फिर से मिलेंगे? हाँ, तो वीडियो ने लाइक, सब्सक्राइब एंड कमेंट करजो. चलो तो शिवाए मस्त मजानी एवा विडियोनी अंत आपी दीधो छे. एने कीधुं छे के विडियोने लाइक, कमेंट एंड सब्सक्राइब करी देजो. अने તમે જો અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો, જેથી તમારા માટે અમે આવા વિડીયો બનાવીને મૂકી શકીએ. અને આજે આખા દિવસમાં મેં જે પણ કંઈ પ્રવૃત્તિ અમે લોકો કરી છે તે મેં આ વિડીયોમાં મૂકી છે. તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં અને આગળ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ વિડીયોને હવે તો હું અહીંયા પૂરો કરવા જઈ રહી છું. તો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. Bye.